નમસ્કાર મિત્રો. તો આજ રોજ મિત્રો આપણે એસએમસી એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બને તેવું મિત્રો જૂનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છે. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 25 જોઈએ. રિંગ વર્મ શેના વડે થતો રોગ છે મિત્રો? તો મિત્રો રિંગ વર્મ એ મિત્રો ખાસ ફૂગ દ્વારા થતો રોગ છે, એટલે કે ઓપ્શન તમારો ડી જવાબ આવશે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 26 જોઈએ કે પાચન માર્ગે શરીરમાં પ્રવેશેલા ઝેરી પદાર્થોનું વિષહરણ મુખ્યત્વે કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે મિત્રો યકૃતમાં, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 27 જોઈએ. જો કોઈ વ્યક્તિ 10 કિમી પ્રતિ કલાકે ને બદલે મિત્રો 14 કિમી પ્રતિ કલાકે ઝડપે ચાલે તો તે 20 કિમી વધુ ચાલશે, તો તેણે ખરેખર કેટલું અંતર કાપ્યું હશે મિત્રો? તો આમાં તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 27માં 50 કિમી. ખાસ. પ્રશ્ન નંબર 28 જોઈએ. કયા હિપેટાઇટિસને સીરમ હિપેટાઇટિસ કહે છે? તો મિત્રો એક અગત્યની બાબત કે જે પણ વિદ્યાર્થી મિત્રો એસએમસી એફએસડબલ્યુની એક્ઝામ આપવાના છે તેમને મિત્રો એકવાર ખાસ જે પણ જૂના પેપર આરએમસી, એએમસી કે જેએમસી કે વગેરે મિત્રો જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો પંચાયતના જે પણ તમને પેપર મળે એ બધા જ મિત્રો જૂના પેપર સોલ્યુશન કરી લેવા, તમને ખૂબ જ ઉપયોગી બનશે. ઘણા ખરા પ્રશ્નો એવા હશે કે મિત્રો પૂછાઈ ગયેલા, ખાસ કેવા પૂછાયેલા પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે કે રિપીટ પ્રશ્નો થતા હોય છે. તો તમે એકવાર જૂનું પેપર સોલ્યુશન કરેલા હોય તો મિત્રો તમને એક અંદાજ આવે કે જો તમે જૂનું પેપર સોલ્યુશન કરો તો મિત્રો તમને એક ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે, તો આ એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે. અને મિત્રો જો તમે જૂનું પેપર કરેલા હોય તો મિત્રો તમારે આ પેપરમાં જો તમારે પ્રશ્ન આવે તો તમને ખ્યાલ આવી જાય કે આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને તમને ખૂબ જ ઉપયોગી બનશે અને સરળતાથી તમે જવાબ આપી શકશો. તો મિત્રો ખાસ એક અગત્યની બાબત છે કે જૂના પેપર સોલ્યુશન કરી લેજો. જો તમને ક્યાંયથી ન મળે તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણે વિડીયો અપલોડ કરેલા છે, એમાં પણ તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જૂના પેપર સોલ્યુશનના વિડીયો જોઈ શકો છો. અને બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 28માં જવાબ આવશે મિત્રો એ અને બી, એટલે કે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી, એટલે કે ખાસ મિત્રો એ અને બી આ બંને જવાબ આવશે, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 29 જોઈએ. ખાસ મિત્રો પ્રશ્ન નંબર 28માં તમારો જવાબ સી નહીં આવે મિત્રો. ખાસ 28માં તમારો જવાબ સી નહીં આવે, તમારો જવાબ આવશે બી. ખાસ બી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 29માં હથોડી, એરણ અને પેગડું જેવા આકારના 3 હાડકાં શરીરના કયા અંગમાં આવેલા છે? તો જવાબ આવશે મિત્રો કાનમાં. ખાસ ક્યાં આવેલા છે? કાનમાં. હથોડી, એરણ, પેગડું આ જે 3 આકારના હાડકાં છે એ શેમાં આવે? તો મિત્રો કાનમાં. ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો. પ્રશ્ન નંબર 28માં જવાબ તમારો બી આવશે. ખાસ કયા હિપેટાઇટિસને સીરમ હિપેટાઇટિસ કહે છે? તો મિત્રો હિપેટાઇટિસ બી ને સીરમ હિપેટાઇટિસ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. પ્રશ્ન નંબર 30 જોઈએ. જમશેદપુર કઈ નદી કિનારે વસેલું છે મિત્રો? તો જમશેદપુર મિત્રો સુવર્ણરેખા, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર
થશે? સુવર્ણરેખા નદી પર વસેલું છે જમશેદપુર. પ્રશ્ન નંબર 31 વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, અને દરેક પરીક્ષામાં લગભગ આ પ્રશ્ન હોય છે, અલગ અલગ રીતે પૂછવામાં આવે છે. પ્રશ્ન નંબર 31 માનવ શરીરની ખોપડીમાં કુલ કેટલા હાડકાની બનેલી હોય છે મિત્રો? ક્યારેક કરોડરજ્જુ પૂછવામાં આવે છે, ક્યારેક પાંસળીઓ, ક્યારેક તમને માળખું પૂછવામાં આવે છે. તો મિત્રો આજે આપણે તમને ખોપડીમાં કુલ કેટલા હાડકાની બનેલી છે એવું પૂછવામાં આવ્યું છે. તો પ્રશ્ન નંબર 31માં જવાબ તમારો 22 એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ખોપડીમાં કુલ કેટલા હાડકા આવેલા છે? 22. પ્રશ્ન નંબર 32 જોઈએ. સ્ત્રીના પ્રજનનતંત્રનું અંગ કયું છે મિત્રો? તો સ્ત્રીમાં મિત્રો અંડપિંડ એટલે કે સી ઓપ્શન રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 34 જોઈએ. ઈસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે મિત્રો? ખાસ ઈસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે? મિત્રો પ્રશ્ન નંબર 34માં જવાબ આવશે તમારો વિટામિન બી. કયું? વિટામિન બી. ઈસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે હોય છે મિત્રો? વિટામિન બી. પ્રશ્ન નંબર 35 જોઈએ. ગળફામાં લોહી પડવું એ મુખ્યત્વે કયા રોગનું લક્ષણ છે? જો ગળફામાં લોહી પડવું એ મુખ્યત્વે કયા રોગનું લક્ષણ છે? તો જવાબ આવશે મિત્રો ટીબી. ખાસ ગળફામાં લોહી પડવું એ મુખ્યત્વે કયા રોગનું લક્ષણ છે? તો મિત્રો ટીબી એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 36 જોઈએ. નીચેનામાંથી કયા પરોપજીવી કૃમિ મનુષ્યના આંતરડામાં જોવા મળતા નથી મિત્રો? વેરી મોસ્ટ એમ્પ્લિકેશન મિત્રો. નીચેનામાંથી કયા પરોપજીવી કૃમિ જે મનુષ્યના આંતરડામાં જોવા મળતા નથી મિત્રો એવું પૂછવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો તમારું સ્ક્વેર કૃમિ એટલે કે બી ઓપ્શન તમારો જવાબ આવશે ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 37 જોઈએ. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે મિત્રો? તો જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા અંગેની જોગવાઈ મિત્રો ભારતના સંવિધાનના આર્ટિકલ નંબર 16માં જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો. પ્રશ્ન નંબર 38 જોઈએ. પર્સેનિયા એનિમિયા ખાસ મિત્રો પર્સેનિયસ એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે મિત્રો? તો મિત્રો પર્સેનિયસ એનિમિયા એ વિટામિન B12 એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો ખાસ. પ્રશ્ન નંબર 39 જોઈએ. દીપક નીતિનને કહે છે જે છોકરો ફૂટબોલ રમી રહ્યો છે તે મારા પિતાના પત્નીની પુત્રીના 2 ભાઈઓમાં નાનો ભાઈ છે. ખાસ મિત્રો શું છે? નાનો ભાઈ છે. હું 2 ભાઈઓમાં મોટો છું. તો તે છોકરો ફૂટબોલ રમી રહ્યો છે તે દીપકને શું થાય? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ભાઈ. પ્રશ્ન નંબર 40. લીલી નાઘેર શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલો છે મિત્રો? તો જવાબ આવશે ચોરવાડ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 41 જોઈએ. હૂકવર્મની સારવારમાં મુખ્યત્વે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? તો મિત્રો હૂકવર્મની સારવારમાં મુખ્યત્વે આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 42 જોઈએ. સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન કઈ રોગની સારવારમાં આપવામાં આવે છે મિત્રો? ખાસ સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન ખાસ મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. ક્ષય એટલે કે ટીબી માં આપવામાં આવે છે. સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન ટીબી માં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 43 જોઈએ. નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ગિલ્લો ગામમાં ગયો. એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 44. ડીપીટી એટલે કે ત્રિગુણી રસી મુખ્યત્વે નીચેના પૈકી કયા રોગ સામે રક્ષણ
મેળવવા માટે આપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ડિપ્થેરિયા, ઉટાટિયું અને ધનુર. એટલે કે એ ઓપ્શન ડિપ્થેરિયા, ઉટાટિયું અને ધનુર. આ એ ઓપ્શન તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 45 જોઈએ. સ્કંદ મેખલા આગળના ભાગે કોની સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે મિત્રો છાતીના હાડકા સાથે જોડાયેલ છે મિત્રો સ્કંદ મેખલા. પ્રશ્ન નંબર 46 જોઈએ મિત્રો. કરંટનો પ્રશ્ન છે, જ્યારે આ પૂછવામાં આવેલો ત્યારે ખાસ મિત્રો. તો પ્રશ્ન નંબર 46, તાજેતરમાં શ્રી જગદીપ ધનખરે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા મિત્રો? તો જવાબ ત્યારે જે તે સમયે મિત્રો 14માં હતા. પ્રશ્ન નંબર 47 જોઈએ. માનવ શરીરમાં કયું અંગ પિત્ત રસના સંગ્રહ અને તેમાંથી થતી પથરી માટેનું મુખ્ય સ્થાન છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો પિત્તાશય. એટલે કે ડી ઓપ્શન જવાબ આવશે તમારો ખાસ. પ્રશ્ન નંબર 48 જોઈએ. આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચા પ્રત્યય શોધો. વસુદેવ વરસતા વરસાદને જમનાજીનું કાંઠે આવ્યા. તો મિત્રો આમાં જવાબ તમારો બી અને સી, એટલે કે માં અને ને, આ બંને સાચા પ્રત્યયો છે. એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 49 જોઈએ. માનવ હૃદયના ડાબા કર્ણક અને ડાબા ચેપક વચ્ચે આવેલા વાલને કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? તો મિત્રો માનવ હૃદયના ડાબા કર્ણક અને ડાબા ચેપક વચ્ચે જે આવેલા વાલને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે તમારો દ્વિવાલ. ખાસ કયો? દ્વિવાલ અથવા તો મિત્રલ વાલ. એટલે કે જવાબ તમારો ડી ઓપ્શન આવશે. દ્વિવાલ અને મિત્રલ વાલ આ બંને તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો ખાસ મિત્રો આજે આપણે આટલા પ્રશ્નો રાખીએ. આશા રાખું કે તમને વિડીયો સારો લાગ્યો હશે. અને મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી આપણા જૂના પેપર સોલ્યુશન ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો જય હિન્દ મિત્રો.